અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરવાથી 2 દર્દીના મોત નીપજ્યા હતા, જેમાં પીએમજય યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો। ત્યારે હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ પીએમજય યોજના માટે નવી એસઓપી બનાવવામાં આવશે। 6 જેટલી ગંભીર બીમારીઓની સારવાર માટે નવી એસઓપી બનાવવામાં આવશે, તેમજ પીએમજય યોજના સાથે સંકળાયેલી તમામ હોસ્પિટલો માટે પણ નવી ગાઈડલાઈન બનશે। દર્દીના પીએમજય યોજનાના કાર્ડથી સારવાર અને ડિસ્ચાર્જ થાય ત્યાં સુધી ખોટી પ્રોસિજર થઈ શકશે નહીં। पीएमजेवाई के अंतर्गत आती सभी सर्जरियों के लिए, सभी प्रोसीजरों के लिए एक बहुत बड़ी बैठक हमने आज लगाई। पूरा कार्ड जनरेशन से लेके सर्जरी जहां तक पेशेंट को ट्रीटमेंट मिले, सभी पहलुओं को मध्य नजर रखते हुए हर एक ट्रीटमेंट के अंदर एसओपी के साथ जो पीएमजेवाई एम पैनल्ड हॉस्पिटल है उसके लिए और साथ में सर्जरियों के मॉनिटरिंग के लिए और साफू की टीम को भी स्ट्रेंथनिंग करने के लिए ये हमने बैठक बुलाई थी।